વેલકમ બેક. માતરના ભલાડામાં અંતિમ વિધિ અટકાવતા વિવાદ સર્જાયો. સ્મશાનની બાજુના ખેતરના માલિકે અંતિમ વિધિ અટકાવી હતી. જગ્યાના વિવાદ મુદ્દે 24 કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો. ખેતર માલિક જયંતિ પરમારે અંતિમ વિધિ અટકાવી. સ્મશાનમાં દિવાલ ન હોવાથી ખેતરમાં સમસ્યા થઈ રહી છે તેવું ખેતર માલિકનું કહેવું છે. અનેક રજૂઆતો છતાં કોઈ સુવિધા ન કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. અમારા ગૈયાએ હાથે આ સ્મશાન બાંધેલું ગૈયાના ગૈયા વર્ષોથી અમે અહીંયા વારતા હતા. અત્યારે અમારે આ બનાવ બન્યો છે, આવું મારો ભાઈ ઓફ થઈ ગયો છે તો કાલનો અમે લઈને બેસી રહ્યા છે. સાહેબ અમે સરપંચને રજૂઆત કરી, સરપંચ આવ્યા હતા, ડીસીબીએ અમને સાફ કરી આપ્યું છે. કહેવા માંગીએ છીએ કે અમારે 15 થી 20 વર્ષથી આ પોઝિશન છે સાહેબ અમારા સ્મશાનની. ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે, પણ 15-20 વર્ષથી કોઈ સાહેબને અમે કલ્પેશ આશા ધારાસભ્યને પણ જાણ કરી, સરપંચને જાણ કરી, પણ સાહેબ કોઈ અમારું વિચારતા નહીં, કોઈ મન ઉપર લેતા નહીં. મત લેવાનામાં તે 150 થી 200 મત છે સાહેબ. મત લેવાના હોય ત્યારે અમારી જો આવે છે, પછી હું કોણ ને તું કોણ. વાઘરીવાસમાં જે ઘટના બની એમાં જાણ થઈ હતી અમને, તો અમે ગયા હતા અને ત્યાં જીસીબી દ્વારા અમે સાફ સફાઈ કરી આપી. આ એ થઈ જશે થોડા ટાઈમમાં. હજુ અમારા અહીંયા આગળ 2-3 મહિના જેવું થયું છે પંચાયત.